આ 21મી સદીમાં એ તમારી સાથે કદમ નહીં મિલાવે, તમારે એની સાથે કદમ મિલાવવો પડશે. એની પાસે જે ટેકનોલોજીનું નોલેજ છે તમારી કે મારી પાસે નથી. બજારમાં શું નવા સમાચાર છે એની પાસે છે, તમારી કે મારી પાસે નથી. કેમ કે આજનો વિદ્યાર્થી 21મી સદીનો વિદ્યાર્થી છે અને આપણે પકડી રાખ્યું છે 20મી ને 19મી સદી પકડીને બેઠા છીએ. નહીં ચાલે. જ્યાં કહેવા જેવું છે ત્યાં રહો. બાકી એની પાસેથી લો, બાજુમાં બેસાડીએ, ચર્ચા કરીએ. આ તારી જોડે ચર્ચા કરવી છે મારે, એની જોડે બેસાડો અને બાજુમાં એના જોડે મિત્રતાનું વર્તન કરો. એ અંદરથી ખીલશે. તમને જ અહીંથી રોજે રોજની માહિતી મળવી જ જોઈએ. આજ જાની સાહેબના ક્લાસમાં શું થયું કે તો બેટા શું હતું આજે, શું સાહેબ બોલ્યા હતા આજે સ્કૂલમાં, શું થયું. પહેલા દોડીને નાના હતા તો દોડીને જતા હતા. તમે વિચાર કરો મમ્મી પાસે તમારા દીકરાઓ દીકરીઓ જેમ બહેનો બેઠા છે દોડીને આવતા હતા ને, આજે આમ થયું તેમ થયું આમ થયું બધી માહિતી આવતી હતી ને. પણ જેમ જેમ આ શું થાય મોટા થયા એટલે બહારનું વાતાવરણ આવ્યું. એટલે એ જ બાળક છે પણ હાઈટ વધતા, ઉંમર વધતા, ધોરણ વધતા હવે અમુક વાતો શેર થતી, ઘરમાં શેર થતી અને એ બહુ મોટો તકલીફકારક વાત છે. શેરિંગ એ જો શેરિંગ નહીં થાય ઘરની અંદર, કાં તો જમતા જમતા જમો જોડે અને બોલવા દો. બાળકોને ચૂપ ના કરાવશો, બોલવા દો. કંઈક બહાર આવશે બોલશે, પછી એને સંભાળો શાંતિથી શું કહેવાય. કેમ કે આવતીકાલનો સ્પીકર છે તમારો બાળક છે ને, આવતીકાલનો વક્તા છે. એ ટીચર બી હોઈ શકે, પ્રોફેસર બી હોઈ શકે, કોઈ કંપનીનો મેનેજર બી હોઈ શકે છે, કઈ બી હોઈ શકે છે. એટલે એને મોકો આપો અને શેરિંગ કરો. તો આ સપના છે ને, એના સપના એને સાકાર કરવામાં વિદ્યાર્થી મહેનત કરતો હોય ત્યારે એને સાકાર કરવામાં એને સપોર્ટ કરો. વિદ્યાર્થીનું શું હોવું જોઈએ? પેશન. શું હોવું જોઈએ? આગ હોવી જોઈએ. કહીયા સિનેમામાં આગ હોવી જોઈએ, લગન. હું માર્ક્સ કમાઈશ, પપ્પા માર્ક્સ, મમ્મી માર્ક્સ કમાઈશ. બોલો કેટલા માર્ક્સ કમાવો? માર્કશીટની અંદર મારું કામ છે માર્ક્સ કમાવાનું. તમે રૂપિયા કમાવો છો, હું માર્ક્સ કમાઈશ. અને જ્યારે મારો સમય આવશે ત્યારે હું રૂપિયા કમાઈશ. પણ પહેલા માર્ક્સ કમાઈશ તો હું રૂપિયા કમાઈશ ને. હું માર્ક્સ જ નહીં કમાવું તો રૂપિયા કઈ રીતે કમાઈશ? આપણે આશા રાખીએ છીએ કે બધું એવું એટલો કોમ્પિટિશનનો જમાનો છે સાહેબ, બહુ મુશ્કેલ છે. તૈયાર બિઝનેસ ઉપર બી બેસાડવા હોય તો સાહેબ છોકરાઓ નહીં બેસી શકે. હું તમને કહી એને ઘસવા પડશે. અને દુનિયા ખબર છે બહાર કેવી છે. તમારું પોતાનું બાળક કેવું છે ને બહાર દુનિયા કેવી છે એ બી તમને ખબર છે. જો એને તૈયાર નહીં કરો તો એ બહાર નહીં ટક્કર નહીં લઈ શકે. એ વસ્તુ અહીંયા ક્લાસમાં કરવામાં આવે છે. બધાના મગજ અહીંયા મારે બ્રેઇન કરવાનું, એને વોશ કરવો છો અહીંયા ચાલુ લેક્ચર. તો મજબૂત બન. હું માર્ક્સ કમાવીશ, પેશન. જેમ અમે ભણાવતા હોય તો પેશનથી ભણાવતા હોય એમ વિદ્યાર્થીઓને માર્ક્સ દેખાતા હોય, ચારે બાજુ માર્ક્સ દેખાતા. માર્ક્સ આવી રહ્યા તમારે. જો એને દેખાય તો માર્ક્સ આવે. કેમ કે એને સપનામાં માર્ક્સ દેખાય છે. એને સપનામાં પોતાને દેખાય છે કે હું વકીલ છું, હું MBA બની રહ્યો છું, હું ડોક્ટર કે એન્જિનિયર બની રહ્યો છું. એવું સ્વપ્ન હોય તો માર્ક્સ આપો. પણ જો એને વિચાર્યું કે જે આવશે એ લઈ લઈશ, તો જે આવશે એ જ આવશે, એમાં કશું થશે. સમજાય કે બધા? મારે આવતી વખતે અહીંયા 25 છોકરા બેસાડવા છે. આ મારું ડ્રીમ છે, 25 છોકરા. તો સાહેબ હું મહેનત કરીશ તો મારા 25 છોકરા અહીંયા બેસશે. મારા વાલીઓ સપોર્ટ કરશે તો મારા 25 છોકરાઓ આવતા વર્ષે બેસશે. પણ હું એની પાછળ કંઈ કરું જ નહીં, કંઈ જ ના કરું, કશું થાય ના થાય. એમ આપણા વિદ્યાર્થીઓ જ્યારે જો આ નક્કી કરે ને, પેશનથી કામ કરે ને, એના માર્ક્સ આવે. હવે આપણી સંસ્થામાં જે 10માના વિદ્યાર્થીઓ છે ને ઘણા તૈયાર થઈ ગયા છે. અને એ જો કરશે ને તો રિઝલ્ટ મળી નાખશે. પેશન હોવું જોઈએ દરેક સ્ટુડન્ટ. જેમ વાલીઓનું પેશન છે પૈસા કમાવામાં,
દિવસ નહીં પાડવામાં, રજા નહીં પાડવામાં જો રોજ ઉપર હોય તો. પણ મને એ નથી સમજાતું કે આ પેશન્ટ જે છે ઓકે એ વિદ્યાર્થીઓ જો પકડી રાખે તો જ રિઝલ્ટ મળે. પણ અહીંયા કંઈક ને કંઈક કારણસર રજા પડી જાય છે. શું થાય? જ્યારે પેશન્ટ તૂટી જાય છે, લોટું ગરમ હોય ને ત્યારે સતત હથોડા પડતા હોય, પણ લોટું ઠરી ગયું ને સાહેબ એટલે પાછું બ્રેકડાઉન. મારે ઘણા વાલીઓને હું એની હું પ્રશંસા કરું છું કે વિદ્યાર્થીઓ રેગ્યુલર આવે છે અહીંયા. બહુ રાજી સાહેબ, બહુ રાજી. ટાઈમ થયો એટલે એકસો ટાઈમ આવી ગયા. એના એ વિદ્યાર્થીઓની પ્રશંસા કરું છું અને વાલીઓની પણ હું આ મીટિંગમાં પ્રશંસા કરું છું કે કમસે કમ એ ધ્યાન રાખે છે કે પહોંચી. અમારા તરફથી અમે વિડીયો બી મોકલી દઈએ છીએ. પરીક્ષા લેતા હોય તો ફોટા પાડીને મોકલી દઈએ છીએ. તમારે મેસેજ આવી જતા હોય છે કે ભાઈ અંદર ગયો તો શું છે, શું ચાલે છે. એટલમોસ્ટ કે બાય ચાન્સ કદાચ ચૂકી ગયો હોય, બાકી લઈ લઉં અને વાલીને મોકલાવી દઉં છું, જેથી વાલીને ઘરે બેઠા ખબર પડી જાય એકચ્યુઅલી શું પોઝિશન છે. સાહેબ પેશન્ટ રાખવું પડશે. ટાઈમ મેનેજમેન્ટ વિદ્યાર્થીઓ ખાસ. જો રાતે ઉજાગરા કરાવશો વિદ્યાર્થીને તો કુદરત વિરુદ્ધનું કામ થશે. રાત્રે મોડામાં મોડો 11:30 બસ બહુ થઈ ગયું, હવે તો સુઈ ગયા. તબિયત ના બગડવી જોઈએ. ટાઈમ બી સાચવવાનો છે, તબિયત બી સાચવવાની છે. હેલ્થ એક તો વાતાવરણ તમને ખબર છે, એક તો શરીરમાં ઇમ્યુનિટી પાવર ના હોય, રોગ પ્રતિકારક શક્તિ, એટલે એને પૂરતી ઊંઘ મળી જાય એ જરૂરી છે. એને પેરેન્ટ્સ તરફથી જો એની જે ઈચ્છા હોય કે એને મિલ્ક હોય તો પ્રોટીન પાવડર મિલ્કમાં નાખીને એને આપવામાં આવે તો એની ઇમ્યુનિટીમાં થોડો પાવર બૂસ્ટર મળે. એટલે બીજી કોઈ આજુબાજુના જે કીટાણુ કે બેક્ટેરિયા પડતા હોય એ એને રોકી શકે અને આપણે લાંબા ગાળાના ખર્ચા બચી જાય. કેમ કે અમુક વિદ્યાર્થીઓ શું છે 2-3 દિવસ થાય એટલે કંઈક ને કંઈક એને નથી મજા, આમ છે એટલે રજા પડી જાય. તો એનું કારણ આપણે શોધી લેવું પડે કે આપણે જોઈએ. આપણું ઘરનું રસોડું બી એક દવાખાનું છે. આપણી પાસે હળદર પડી છે, ઘણું બધું છે અંદર મસાલા. 10મા ધોરણમાં મસાલા બનાવ્યા હતા આપણે, બનાવ્યા હતા ત્યારે આખા ઘરના રસોડાની વાત કરી હતી કે નથી કરી? ઘરનું રસોડું દવાખાનું છે. જો એના ફાકડા મારો સાહેબ અમુક વસ્તુના તો ઇમ્યુનિટી પાવર તો છે જ. એને આપો. આ લોકો ના માગે, એ લોકો એનામાં બિઝી હોય તો આપણે થોડું રાત્રે આપીએ, થોડું ઓકે. આ તો એને બદામ છે કે જે કંઈ નાખીને તેને દૂધ 1 કપ પીવડાવી દો અને એની પાવર અંદરનું સ્ટ્રોંગ રહે. 11:30 સુવડાવી દો, સવારે 5:30 ઉઠાડો, કાયદેસર. આટલું બસ 5:30 એને ઉઠી જાઓ. ઉઠીને એને પ્રાણાયામ કરી દેવાનું. 5 મિનિટ પ્રાણાયામ. યોગમાં મેડિટેશન કરવાનું. શું કરવાનું? મારા બધા જ વિષયો પાવરફુલ થઈ રહ્યા છે. મનમાં વિચારવાનું આવું, મારા દરેક વિષયો મજબૂત થઈ રહ્યા છે, મારા માર્ક સારા આવશે, હું તૈયારી સારી કરી રહ્યો છું, મારા મમ્મી પપ્પા મારો સપોર્ટ કરી રહ્યા છે, મારા ટીચર્સ મને સપોર્ટ કરી રહ્યા છે, મારા માર્ક્સ વધી રહ્યા છે, હું ગણિતમાં આટલા લાવીશ, અંગ્રેજીમાં આટલા આવશે. આવો વિચાર આવવો જોઈએ જ્યારે આંખ બંધ હોય ત્યારે મેડિટેશનમાં. એને શું કહેવાય છે? આપણે ડ્રીમ તરફ જઈએ છીએ. શું જઈએ છીએ? ડ્રીમ. એને કહેવાય લો ઓફ એટ્રેક્શન. અંગ્રેજીમાં શું કહેવાય? લો ઓફ એટ્રેક્શન. જે જુઓ છો એ નજીક આવે છે, જે પ્રાપ્ત કરવાની કોશિશ કરો છો એ શું આવે છે? નજીક આવે છે. એને અંગ્રેજીમાં લો ઓફ એટ્રેક્શન કહેવાય. વિઝ્યુલાઇઝેશન કહેવાય. શું કહેવાય? વિઝ્યુલાઇઝેશન. તમે આમ ધ્યાન કેન્દ્રિત કરી દેશો ઓકે તો એ નજીક આવતું જાય. અનુભવ થયો હશે વાલીઓને. કોઈ મહેમાનની તમે રાહ જોઈએ, કોઈને મળવાનો મોકો હોય એનું વિશે વિચાર્યો હોય તો 2-4 દાડામાં વ્યક્તિ ભેગા થયા જ ઘરે આવી ગયા. કેમ કે વિઝ્યુલાઇઝેશન થયું. શું થયું? વિઝ્યુલાઇઝેશન. તમારો ટાર્ગેટ તમે નક્કી કર્યો હોય, દાખલા તરીકે આ મહિને આટલાનું કામ થવું જોઈએ, જે મારા મિત્રો વાલી મિત્રો ઘણા જુદા જુદા ફિલ્ડમાં છે, તો સાહેબ એની નજીક તો પહોંચી જ જાઓ તમે. કેમ કે તમે નક્કી કર્યું. શું કર્યું? નક્કી કર્યું છે. સાહેબ નક્કી કરો ને એટલે કામ થાય. કોશિશ કરો ને તો ના થાય. હું એમ કહું કે કોશિશ કરીશ નહીં. આપણે એમ કહીએ ભાઈ હવે આજે રાત્રે તો સુવાની કોશિશ ના કરતો હો, આજે રાત્રે તો સુવાની કોશિશ કરતો નહીં. ના શું કામ ના કરો? રાત્રે તો સુવાનું છે ના, પણ તે કોશિશ તે કીધું કોશિશ. હવે તરસ લાગે એટલે પાણી પીવાની કોશિશ ના કરતો. કહેવાનું વિદ્યાર્થી કોશિશ તો કે
માટે તો આ બપોરનું ખાવાની કોશિશ ના કરતો. કોશિશ કરું છું. શું કરું ભાઈ? કોશિશ નહીં, રિઝલ્ટ જોઈએ મારે. કોશિશ નહીં, મારે પરિણામ જોઈએ. કોશિશ શું યાર? લાખો લોકો કહે છે કોશિશ કોશિશ કોશિશ. લાખોમાં આપણી ગણતરી નહીં થતી. આપણે 100 ની સંખ્યામાં આવવાનું છે. કામ કરવાનું છે. કોશિશ નહીં, કામ કરવાનું છે. હું કોશિશ કરીશ. કોશિશ એટલે નેગેટિવ સાહેબ, એનું સમજી લેવાનું કે કોશિશ જ છે. એ સફળતામાં ના જાય કેમ કે એ કોશિશ શબ્દ બોલ્યો એટલે એના મગજમાં બીજું ઘણું ચાલે છે. પણ તમને કહી દે કે નહીં, યસ આ કામ થશે જ, હું કરીને બતાવીશ, તો એ 100% સફળ થાય. તમારા મારા અનુભવમાં એવા કેટલાય લોકો મળે છે, શું બોલે છે, હું ટ્રાય કરીશ. શું કરે સાહેબ? જે ટ્રાય કરે ને એને બહાનું બધી લીધું, બહાનું શોધી લીધું એને ટ્રાય કરવાનું. એવા લોકો સફળ નહીં થતા. મોટા ભાગના લોકો સફળ નહીં થતા કેમ કે ટ્રાય શબ્દ બોલે. ટ્રાય નહીં, કમિટમેન્ટ. યસ, આ જેટલા વાલીઓ આજે અહીંયા બેઠા છે કમિટમેન્ટથી બેઠા છે. સાહેબ અમે પહોંચી જઈશું. આ તમે પહોંચી ગયા. ધીસ ઇઝ ધ કમિટમેન્ટ. ત્યારે કંઈક આપણને જાણવા મળે છે. સાહેબ આ હોવું જોઈએ ટાઈમ મેનેજમેન્ટ. સવારે 5:30 વાગે ઉઠી પ્રાણાયામ કરવાનું છે. આવા જ વિચારો આવવા જોઈએ. 10 મિનિટ હું મ્યુઝિક મોકલીશ પ્રાણાયામ. ઓકે, જે હું કરું છું સવારમાં ઉઠી હું મોકલીશ તમારા ગ્રુપમાં અને એને બેસવાનું. 7 જ મિનિટનું છે. કેટલા? 7 જ મિનિટ રોજ બેસે એટલે બધું ધ્યાન જે વિચારો ચારે બાજુ ઘૂમરી કરતો હોય ને, ઘૂમરી મગજ કેન્દ્રિત થાય. શું થાય? બધા વિચારો એક જગ્યાએ એટલો ચોટલો મારી દીધો ને, તમે ચારે બાજુની ચોટલીઓ ભેગી કરીને એક ચોટલો કરી દીધો એટલે કેમ એમ થઈ જાય? પકડ આવી જાય. એટલે બધા વિચારો શું છે? કેન્દ્રિત થાય. વિદ્યાર્થીઓ બહુ બધા વિચારો આવે. પેલો શું કરતો હશે, આ